હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને વાગી ગયા છે 7:30 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો કંઈક નાસ્તો બનાવી નાખી અને પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. તો નાસ્તો બનીને પણ જો રેડી થઈ ગયો છે. અને નાસ્તા બનાવ્યા છે આજે પૌવા. કાલે બટેકા પૌવા હતા, આજે ખાલી પૌવા વઘારી નાખ્યા છે. ને ખાલી પૌવા ખાઈ લઈએ, કેમ કે હમણાં પુડલા ને એવું કંઈ ભાવતું નથી આપણે આ ગરમીનું એટલા માટે. અને આપણા સબસ્ક્રાઈબર છે ને એમ પૂછતા હતા કે તમે હમણાં કેમ જ્યુસ ને એવું બધું નથી પીતા. તો ભાઈ અત્યારે જ્યુસ ને એવું પીવીને તો બધા એમ કે બીટ ને એવું બધું ગરમ હોય, અને આમેથી બધું પીને તો પેટમાં આમ કંઈ મજા જ નથી આવતી આખો દિવસ. કેમ કે આમ જ્યુસ પીધું હોય, પાછું ડિટોક્સ વોટર પીતા હોય, એટલે બધું ભેગું થાય એટલે આખો દિવસ આપણે કાંઈ મજા જ નથી આવતી. એટલે મેં તો હમણાં છે ને થોડાક દિવસ બંધ કરી દઈ. જ્યારે ઠંડુ વાતાવરણ ચાલુ થશે ને પછી પાછું આપણે જ્યુસને પીવાનું કન્ટિન્યુ કરશું. નકર અત્યારે તો છે ને પાણી ફૂલ પીવું પડે છે, કેમ કે પાણી જ બહુ ભાવે છે. એટલે તો આપણે અત્યારે તો જે નાસ્તા પૌવા લઈ લીધા છે, તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો ફ્રી થઈ ગઈ છું અને બપોરની આપણે થોડી ઘણી તૈયારીઓ કરવા માંડ્યા છીએ. એટલે છે ને આ બાજુ તો આપણે છે ને મગની દાળ પલા દીધી છે. આજે ફૂટડી દાળ કહી, મગનું દાળનું શાક બનાવીએ અને ફૂટડી દાળ કહીએ. તો તમે લોકો શું કહો છો ને કોમેન્ટમાં કહી દેજો, કેમ કે અમે તો ફૂટડી દાળ કેવી અને બનાવી રસ આવે એટલે. અને બીજું અત્યારે તેમાં બનાવવાનું છે ટીંડોરા અને બટેકાનું શાક, કેમ કે હમણાં છે ને આદુ ને હીરું શાક છે, એટલે કે દાળ તો હજી એમાં બનશે નહીં. એટલે કીધું ટીંડોરા બટેકાનું શાક કરી નાખ્યું. હમણાં તો હતું લઈ ખાવા માંડ્યા છે સવારમાં ચા અને રોટલી હારે શાક. તો અમે ત્રણેય હાટું બની નાખ્યું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને દરજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કેરી છે ને આપણી બહુ પાકી ગઈ છે, એટલે મમ્મીને કહો આજે આપણે છે ને રસ કાઢી નાખવી, રસ અને સાથે ફૂટડી દાળ ને બનાવી એટલે મજા જ આવશે. અને લગભગ આ પિનલબેન આવશે ને તો એમ જ કહે કે હારે પૂરી કરો એમ. પછી હવે જોઈ એ કહે તો પૂરી કરશું, નકર તો બાકી રોટલી તો આપણે કરવાની જ હોય. અને જો ભાઈ આ બાજુ કેરી પાકી ગઈ, 1 બોક્સ 2 બોક્સ. એ 2 બોક્સ થોડા કાચા છે ને હજી. આ 2 બોક્સ જે હમણાં લેવાય એ છે. આ 2 તો પાકી ગયા છે ફૂલે ફૂલ પાકી જાય ને પછી આમ શીર કરીને ખાવાની મજા નથી આવતી. એટલે મેં તો આજે છે ને આપણે રસ કરીને ખાઈએ. તો મમ્મીને કહો આજે રસ ને એવું બનાવી દી. તો હાલો કાઢ નાખો મમ્મી અત્યારે તેમાં રસ. ન્યાય પાકી ગઈ છે રાજાપુરી. હાલો ભાઈ રાજાપુરીનો દાબો, મમ્મીની ફેવરેટ કેરીનો આપણે જે દાબો નાખ્યો હતો ને એ પાકી ગયો છે. તો હાલો આપણે જોઈએ. ઓહો રાજાપુરી તો એમ પાકી છે, પણ રસમાં નાખીશ રાજાપુરી બાપા નો ખાય, નો ખાય. આ કેરી તો ભાઈ મમ્મીની ફેવરેટ છે. કેમ રાજાપુરી કેરી નો ખાય? અમારા ઘરમાં છે ને રાજાપુરી કેરી છે ને મમ્મી એક જ ખાય. હું કદાચ ખાઉં તો એકાદી ચીર ખાઉં, બાકી તો આખો દાબો મમ્મીને ખૂટવાનો. ખૂટી જાય ખોટી થાય ને, છોકરીઓ આવશે ને હજી બેન આવશે ત્યાં થોડીક દેવું. એટલે ખૂટી જાય એટલે એમ કેરી થોડી હોય પાકલ. અને ભરીને આવશે એટલે આપશો મમ્મી, એટલે ખૂટી જાય. પણ અત્યારે આનો રસ પણ આમ મજા આવે ને, પતલો ને એવો થોડોક નીકળે એટલે ખાવાની મજા આવે. નો ખાય ઈ વાંધો આમાં ખાય નહીં કોઈ, બાકી તો મસ્ત પાક્યો છે કેરીનો દાબો આપણો. હજી જો આદુ જાગી ગઈ છે. આદુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એમ ધરાય. અને જો સાંજે નેન પોલીસ કરી, તો નેન પોલીસ બતાવી તો કોને કરી દીધી તને આવી નેન પોલીસ? અરે દાદાએ જો નેન પોલીસ કરી. લાય તો નજીકથી બતાવ ભાઈ. આધુના દાદાએ જો આધુને નેન પોલીસ કરી દીધી. આમ જો કેવી નેન પોલીસ કરી, બહુ સરસ. કા પાછું કે કહેવાય તો નહીં. અને અત્યારમાં જો આપણે આધુ મસ્ત શાક બનાવી નાખ્યું છે ને આધુ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. કેવી રોટલી આપું, કોરી કે ચોપડેલી? ચોપડેલી. હાલો ભાઈ આધુને ચોપડેલી રોટલી ખાવી છે, તો ફટાફટ આપણે રોટલી બનાવવા માંડવી. અને ત્રણેય બાપ દીકરી ત્રણેયને આપણે નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. હું અને હીરું નાઈ ધોઈને રેડી થઈ ગઈ. ચાલો બેટા નાસ્તો કરવા માટે બેસી જાઓ. હાલો પહેલાં બધા જ પહેલાં હાલો નાસ્તો કરવા માટે બેસી જાઓ, પછી વાતો ચીતો કરજો. બપોરના સમય થઈ ગયો છે ને આપણે જમવા માટે ઘરે આવી ગયા છીએ. અને હેતાંશભાઈ આવી ગયા છે. હેતાંશ આવો. હેતાંશ એની ગાડી લઈને આવ્યો છે, નવું એનું રમકડું લઈને આવ્યો છે. કેવું છે? પણ અમારે આધુને અડવા દેજો તું. અડવા દે એક વખત હેતાંશ. એ બાપા હવે બાંધવાનું ચાલુ રહે એવું મને લાગે છે. આમ જોઈ લે એક વખત દે બેટા, એને આંકવા દે.
એ આવું થાય છે હેતાંશ? આગ લાગી? ઓ બાબા, આવો જય યોગેશ્વર. સ્મોક કાઢી થાય એના 4,000 લીધા. હા ભાઈ, એના તો 4,000 લીધા. બતાવી દેતા પરિવાર કેટલો? ભાઈ હેતાંશની ગાડી એની જેવી છો, અલગ અલગ. અને આ બાજુ જો મસ્ત રસ કાઢ્યો છે. તો આગળ એમ કહે છે કેમ રસ કાઢ્યો? રસ કાઢજે અહીંયા, કાઢજો અહીંયા. પણ એમાં એવું છે કેરી છે ને હાવ બોલી થઈ ગયું છે, તો પછી રસ જ કાઢવો પડે ને. તો હાલ કાંઈ નહીં, એને કેરી સુધારી દે બીજું હું. તો ચાલો ભાઈ, જમવાનું રેડી થઈ ગયું છે, તો જમવા માટે બેસી જઈએ. આ બાજુ જો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. આપણે સવારમાં વાત કરી તેમ ફોટોડી દાળ, રસ, રોટલી ને કેરીનું અથાણું. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા છે ફ્રી. અને આ બાજુ તો મમ્મી કંઈક કરે છે ને આ બેનું જો અથવાનું ચાલુ છે. આમ જોઈ લો બે મામા ભાણિયા બાંધે. અને મમ્મી તમે શું કરો છો? હું આ બેનને વાવડીને વાકુંબાને પોટલીઓ વાળો છું. વાવડી વાળે છે મમ્મી. બેન હાથ તૈયારી કરે છે. આમ જો જો ગાય શિવ એને નહીં, શિવ એને નહીં, તું હવે મામા વ્યા જઈશ તું રેમ. એ આવે છે અતુલ તો પાછળી. બહુ હોય તો સાચી નગર મારી હું. શિવ આવું ચાલ બોર્ડ આવ્યો હાલો આવું ચાલ. ઘડીક જ હોય શીવો. તો આની અંદર હું હોય? વાવડીના વા પુંભા. આ પુંભા છે, આનથી વા નો થાય. આનથી બે વસ્તુની પાણી પીવે ને તો વા નો થાય. આ નાખે ને પાણીમાં એટલે પીળું પાણી થઈ જાય અને મીઠું બહુ લાગે પાણી. અને કેટલી કેટલી વસ્તુ નાખવાની? એમાં આ એક ફૂલ નાખવાનું. જો એક નથી નાખતી, એટલે દાણા નાખું છું અને 3 પુંભા નાખું છું. 3 ફૂલ નાખવાનું. એટલે ઈ છે ને એક દી બે દી રાખવાની, પછી ત્રીજે દી કાઢી નાખવાની. પછી જ્યારે ડિલિવરી થાય ને પછી જે પાણી પીવે અને વાવડીને વાપુંભા વાળું પણ આ શીકણી જ થઈ જાય. એટલે કાઢી નાખવાની 2 દિવસ. કાઢી નાખવાની, શીકણી જ થઈ એટલે મમ્મી જો ભાઈ અહીં પોટલી બનાવીને રેડી કરે છે. અને આજુ દાદા પાસે હુવા ગઈ હતી વહી આવી. દાદા હુઈ ગયા કે તું હુઈ ગઈ? દાદા સુવડાવીને વહી આવ્યા હશે. દાદા ને હોય. હાલો તો અમે જઈશું શોરૂમે. હવે તમારે સકડી મસાવો અહીંયા બીજું હું. હમણાં બધો બધાને લગાશે એટલે લેવા. એટલે હુઈ જાય એમ ને? આગળ હોઈ જાય. હા તું હુઈ જવાનું છે હો. પછી હું 5 વાગે વહી આવીશ. ગાડીનું ચાર્જિંગ આપણે આવીને પછી હકાવશું નીચે, બરોબર? તો ચાલો હવે જઈ શોરૂમે. થોડું ઘણું કામકાજ છે પતાવીએ. ઓકે ઓકે. શોરૂમે જો પહોંચી ગયા હતા અને થોડું ઘણું આપણું કામકાજ પતાવ્યું. અને અહીંયા બહાર છે ને મસ્ત જમરૂખ ખાવી ગયા હતા. તો ઓલે કહું ખાવા છે તો લઈ આવી. એ કે ખાઈ. તો જો આપણે જમરૂખ લેતા આવ્યા છે. કેમ કે જમરૂખ છે ને હીરુને બહુ ભાવે, આજુને બહુ ભાવે અને શિવુને એટલા ફેવરિટ છે જમરૂખ. તો મેં આપણે લઈ આવીએ અને જો 2 તો ધોઈને ખા છે. અને આપણે છે ને અહીંયા જ રાખવી છે મીઠું અને ચપ્પુ. તમે દાળ આવડે બધા સુધારીને ખાઈ. કેમ કે છે તો ગળા મસ્ત. એટલે મેં તો આપણે ખાઈ. ઠંડાનો સમય થઈ ગયો છે અને આપણે ઘરે આવ્યા છીએ. મેં તો બધા ઘરે રમતા હશે. હાલો જઈ. મમ્મી કહે છે કે ભૂતા નથી. આખું બપોર વચ્ચે બધા રેમાં. બહુ મજા આવી ગઈ રમવાની. હે હા એવું છે. શિવબેન ગાડી ઠેક. વાહ શિવબેન ગાડી. હા હીરુ તું નથી હોતી આજે? કેમ? હરખે હરખા ભાઈ ભેગા થાય ને આવું જ હોય. ધબધબાટી જ બોલે. અને શિવભાઈ ની કેમ ગયા? બાર ગયા? ઓકે ભાઈ આ ક્યાંક આટો મારવા ગયા છે. આપણે પેલા રહેતા જૂના ઘરે એ બાજુ ક્યાંક બે ગયા છે મારા દીકરો. હા ઠેક. તો પછી આટો મારવા ગયા એમ ને? અને આ બધા જો નીચે જવાની તૈયારીઓ કરે છે. આ તું નીચે જાશો? હે હવે પાણી ભરે છે, ઠલવે છે ને એવું બધું કામકાજ હાલે છે. નીચે જવાની ઠેલીઓ તૈયાર કરે છે. કંઈ ખાઈ લીધા અને જમરૂખનું જો જ્યુસ બનાવી નાખ્યું છે આપણે. અને હવે તું ટેસ્ટિંગ કરે છે. આ લઈ લાલ તારો હીરવા જોજો. અહીંયા ત્યાં સાઈડ થોડીક સાફ કરીને પછી પીજે. હાલો બે ટેસ્ટ કરો. હા હીરો બધું એટલું નહીં કરતી. નહીં ભાવે તો બીજા ગ્લાસમાં નાખી દો. તારા કાચના ગ્લાસમાં જ તે. ઓકે હાલો. અને તું ટેસ્ટ કરે છે કેવું બન્યું હોય એવું. કેવું બન્યું હતું? મસ્ત. ઓકે મમ્મી પીશો નહીં? આ પપ્પા પીશે? પીશો તમે? હાલો ખાતા તો તમે આમાં મોં કર્યો કે ખબર ન પડી. બહુ ભાવું લાગે છે ને? તીખું લાગ્યું કે નહીં? તીખું લાગ્યું એમ ને? મસ્ત બન્યું. બાપે મસ્ત ઠંડુ ઠંડુ જ્યુસ. આપણે એટલું જ્યુસ હજી વધ્યું છે. હાલો હીરુ દાદાને આપો હતો ને. હાલો જમરૂખનું જ્યુસ. હીરુને તો જો ટી શર્ટનો કલર ને જ્યુસનો કલર સેમ થઈ ગયો હો હીરુ. ચટણી હાલો લઈ લો હો. તો હું પણ છે ને નીચે ગઈ હતી થોડી વાર માટે બેસવા. અને અત્યારે વાગવા આવ્યા છે 7:15. અને મેં કીધું હાલો હવે ઘરે જઈને કંઈક રસોઈ બસોઈ કરવી જો ભાઈ 7:15 વાગી ગયા છે.
અને પિનલબેન પણ બહારથી ગયા હતા વે છે, બધા નીચે બેઠા છે. અને જયદીપભાઈ પણ આપણા ઘરે જમવા આવે છે. તો મેં કીધું શું બનાવશે કે નહીં, સાદું સિમ્પલ હતું શાકના રોટલા. તો મમ્મી કે આખા રીંગણાનું શાક અને રોટલા આપણે કરી નાખીને ભરેલા મરચાં. તો મેં તો વાંધો નહીં, હાલો ભાઈ ફટાફટ મેં તો આપણે આખા રીંગણાનું શાક મૂકી દઈ અને સાથે ભરેલા મરચાંનો પણ મસાલો કરી નાખવી. તો હાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડુંક હું બતાવતી જઈશ કે ભરેલા મરચાંની રેસીપી, આખા રીંગણાનું શાકની રેસીપી આપણે ઘણી બધી વાર આપી દીધી છે. ભરેલા મરચાંની રેસીપી આપણે તમને આપશું આજે. હજી જો આપણું શાક પણ બનીને મસ્ત રેડી થઈ ગયું છે. આખા રીંગણા બટેકાનું શાક જે બનાવ્યું છે, તેલ જો આપણે ઉપર આવવા માંડ્યું છે. નહીં ઉડે, હું ઢાંકી દઉં ને. આપણી તો હમણાં ઘટ થઈ જાય, તમે જોત ખરા છે ચડે છે. થોડું કર્યું છે પાકવાનું બાકી આપણું બનીને એકદમ મસ્ત મસાલા બનાવેલા બધા કમ્પ્લીટ. અને આ બાજુ મમ્મીએ ગાયનું દૂધ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને હવે આખા મરચાંનો મસાલો બનાવવા માટે આપણે બધાથી પહેલાં તો ગાંઠિયા ખાંડી લીધા છે. અને આગળ જેમ મસાલો એડ કરતી જાઉં કહેતી જાઉં. અને જો પિનલબેનને આજુ બી ફોન જોશે હું તો અનેરીને. અને આ બાજુ મમ્મી આરતીની તૈયારીઓ બધી કરે છે. બધાથી પહેલાં તો જો આપણે લઈ લીધા હતા ગાંઠિયા, હવે એને તો બધા મસાલા નાખતા જશું. બધાથી પહેલાં નાખશું ધાણા, પછી નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું, અને પછી નાખશું થોડીક મસ્તી ખાંડ, અને પછી નાખવાનું છે આપણે ધાણા જીરું પાવડર. અને આ બધાની અંદર આપણે નીચવાનું છે લીંબુ, અને પેલા લીંબુ નીચે નાખીએ અડધું ફાડું. અને પછી આપણે નાખશું થોડુંક ઘટશે ની પ્રમાણે તેલ. અને આનો મસ્ત મસાલો આપણે બનાવીને કરી નાખવી રેડી. જો બધા મરચાં છે ને ભરાઈ ગયા છે અને આપણે શેકવા માટે મૂકી દીધા છે. પહેલાં થોડાક લાંબા શેકાઈ જાય ને પછી આની ઉપર આપણે તેલ નાખશું અને ડિઝાઇન પડવા દઈશું. આપણે જો મરચાંની મસ્ત ડિઝાઇન પડવા મળી છે. અને પછી આપણે ઉપરથી નાખશું મેથી, શેકેલી મેથીનો ભૂક્કો. તો જમવાનું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ રેડી. અને બધા જો જમવા માટે બેસી ગયા છે અને જયદીપભાઈ પણ આવી ગયા છે. આવો જય યોગેશ્વર. દેશી ભાણું કાઠિયાવાડી. હા ભાઈ કાઠિયાવાડી ભાણું છે આજે. આપણે પિનલબેનની ડીશમાં જોઈ લઈએ કાઠિયાવાડી ભાણું. કોરિયર કાઠિયાવાડીમાં આવ્યા છે. ખોડિયાર કાઠિયાવાડી મજા નહોતી આવી ને તો રેસીપી એટલે આજે આવ્યા છે ખોડિયાર કાઠિયાવાડીમાં એમ ને. તો ભાઈ છે આખા રીંગણનું શાક, દહીં, રોટલો, ભરેલું મરચું અને બીજા ઘણા બધા અથાણા છે. આમ જોઈ લો, ચટણી છે, કેરીનું છે, અને મમ્મી જો એમાં કેરી સુધારે છે અત્યારે. કેમ? હા લાવી બે હજી સુધારો પછી એવું લાગશે તો પછી બીજી લઈ આવશું. હા ધોઈ છે. અને આ બાજુ આજુ દાદા ભેગી જમવા માટે બેસી ગઈ છે. આજુ એનું શાક છે, આજુ એનું શાક છે રીંગણાનું. ઠેક આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. ચાલો હું પણ હવે જમવા માટે બેસી જાઉં. એ થઈ ગયા છે ફ્રી અને બધા જો એક રૂમમાં વયા ગયા છે. એસી વાળી રૂમમાં અંદર બધા વયા ગયા છે કેમ કે આજનું ગરમી જેટલી બધી છે. અને મમ્મીએ છે ને કેરીના અથાણાની તૈયારીઓ કરી નાખી છે. મમ્મીએ છે ને 5 કિલો કેરીના ચીરિયા કરીને અને હળદર મીઠામાં જો નાખી દીધા છે. અને કાલ સુધી રહે મમ્મી, કાલ સુધી કે કાલ બપોરે? પરમ દિવસ સુધી. પરમ દિવસ સુધી રહેવા દેવાના છે આમનો અને ગળવા દેવાના છે. હળદર મીઠું મસ્ત છે ને ગળી જાય. ને આ બાજુ ઓલા શીબડાની તૈયારી, શીબડાના અથાણાની તૈયારીઓ થાય છે. મમ્મીએ જો શીબડા કટિંગે કરી નાખ્યા અને પછી એની અંદર મીઠું ભેળવીને હવે એની રાયતું ચીરું કરવાની મમ્મી આની. એને કાલ સવારમાં કાઢવાના છે ને આને પરમ દિવસે સવારમાં કાઢવાના છે. બે ભાઈ મીઠાવાળા થઈ ગયા છે. પછી ચોમાસામાં અથાણાની ઉપાધિ નહીં. અંદરની રૂમમાં બેઠા હતા અને જયદીપભાઈ વયા ગયા છે ઘરે. અને અહીંયા જો ફી રમાડે શું આજુ ને શિવ રહ્યા હતા મમ્મી ઘરે. બસ લે શિવ તું રહે દે. હા આજો હાવ પોચી પોચી છે. શિવ કેવો છે? શિવ કરો તો હવે શિવ ને જોઈ મામા કરે ને એમાં બહુ મજા આવે છે. બહુ ફાસ્ટ ફાસ્ટ કરે. સાચી વાત છે. મને શું હમણાં આવી ને અહીંયા આમ સીધું અહીંયા આમ કરે મને આમ વડું ને તો મને દુખવા મળે છે. આધુ ને મજા આવે આમ જોઈ લે. ક્યાં બેઠી છો? જો જો પડતા ને મમ્મી ને વાગે નહીં, બાકી તમે બે પડશો તો વાંધો નથી. આમ જો જામો પેલો છે તો હું આજ મને 3 બપોર વચ્ચે હુતા નથી ને. આમ જોઈ લે. એ આ તો હવે નથી કરવાના. ક્યાં જાવ છે મમ્મી? લઈ જાવ ગોલા કવાને. આઈ જોઈ બાર તરફથી પાલટી છે ગોલા કવા લઈ જાવ. આ એતાન છે આમ જો
હેતાંશ એક વાત કહો, મારી વાત સાંભળ પેલા. બાને હમણાં મંડળ છૂટું થયું ને પૈસા આવ્યા, બાપા પાલટી માંગો, હાલો જાઓ. અરરરરરરર. જો કંટાળો આવે અત્યારે ભૂલી જઈએ છીએ માં. જોયું? અરરરરર, બિચારા છોકરાને મન થયું છે. ખાતું. જોયું? રોટલા ને શાક. હેતાંશ, આજે જ અમારા એક સબસ્ક્રાઇબર એમ કહેતા હતા કે દીદી હવે કે પિનલ દી ને શિવભાઈ આવવાના છે કે નથી આવવાના, કે વેકેશન. વાંચી લીધી તો કોમેન્ટ કોણે? એટલે તમે આવ્યા. એટલે તમે આવ્યા. અરે વાહ. હા ભાઈ, 2 દી પછી આવવાના હતા, પણ આપણા સબસ્ક્રાઇબરોની કે કોમેન્ટ વાંચી લીધી ને તો હવે હેતાંશભાઈની વેકેશન પૂરું કરવા આવવાના છે કે નહીં. તો ભાઈ ફાઇનલી હેતાંશભાઈ આપણા ઘરે પહોંચી ગયા છે ને આજની ધમાત ચકડી ભાઈ મચી ગઈ છે ઘરમાં. હવે ન હોય પછી દુખી જાય આજુ ડો કે નહીં. હવે આ ગોલા ખાવાનું વેન કર્યું છે, હવે જાય કે નહીં કઈ ખબર નહીં. હવે ગઈશ તો પછી છે ને છેલ્લે નક્કી કર્યું તો કેન્ડી લેવા જવાનું. તો અતુલ અને શિવભાઈ કેન્ડી લેવા ગયા છે. હા, કઈ ખાવાની છે? માવા મલાઈ. તારે? કેન્ડી લાવો તો માવા મલાઈ. ઓકે ભાઈ. ઓકે ભાઈ, અને ગોલા મગાવી. હા તને હાલો. તો ગાઈઝ આજનો અમારો દિવસ કઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું? શેર, સબસ્ક્રાઇબ. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.